પણ માં હવે થયું ખબર હવે ક્રિશભાઈને લાગ્યું કે રોંગ સાઈડમાં અમે અમારો અમાન ઠોકતો ઠોકતો એ ભાઈ રહી ગયો તો ક્રિશભાઈ જઈને એને મારવા માંડે અને બોલવા માંડે એમાં હું એને સમાધાન કરાય એ તો પટી એની માતા આવી હોય તો માં આલ વધાવો હેડ એની માતા આવી હોય તો આલ દે વધાવો માં હવે તો બસ ખાલી એટલું કેવું રે બાધા આલી દુઃખ મટી જતું હોય અર્જુન ભાઈ આ હોળમાં દાડે દુઃખ ના મટતો ધૂણવાનું બંધ કરી દેવું જૂઠું ધૂણવું નહીં વિશ્વાસ હવે તો ગાડી ગરીબ ને માતા બોલી લે ગરીબ ને ન્યાય લેવા આવી છે આઈ ગરીબ ને ના જવાય માં પણ દેખો માં હવે અમારું જે તમે ગાડી આલ્યું અને એનું જે તમે ગાડી આલ્યું હવે એ જે પેલા ભાઈ હતા ને જે આ કરવાના એટલે જે ભાઈ હતા ને એ હન અમારા ઓળખીતા હતા એટલે હન અમાર જે પેલું અમાર મેલ્લો ખરો કે એટલે અમારા મેલ્લાના થોડા આગળ રાવણ એટલે પેલી મગા રહેતા હતા એ ભાઈ હતા કે તો અમે આવતા તો હવે તો તમે ગાડી આ લીધું તો એવું હોય તો અમે જે હશે એ અમે કોઈ નહીં ખાલી એમ કહી દેવું કે સારું તમારે જે માતાનું બંધાણું હતું એને માતાને પછી આલે ને એની માફી માંગીને અમે કહી દેવું બસ સતીમાના મંદિરે પહોંચના દેજો લ્યા જોવા હોળવા ગાડે દુઃખ ના મટ તો મન સદીમાં કેજો ના લ્યા વિશ્વાસ ખરો માં વિશ્વાસ છે તાણી અમે તમે બોલાયા છીએ વિશ્વાસ છે અમારો તમારા ભુવા પર તમારા ઉપર અમે વિશ્વાસ તો માતા અમારું કામ કરશે ભુવાજી અમે બધા ભુવાજી કામ ફરી વળ્યા પણ એવો કોઈ ભુવો નહીં છે અમારું દુઃખ ગોતીને મને આલ્યું કોક તો એમ કે તમારા આ માતાનું દુઃખ કોક કે તમારા ઝાકડીનું દુઃખ કોક કે તમારા આ માતાનું દુઃખ એમ કઈ કદી દુઃખ તો અમે કદી તમારે બધું કહેવું તો સાચું અમારા બેન તમે બધું કાઢી આલ્યું પણ તમારું જે થતું હશે કે અમે બધું પૂરું કરશો ના નહીં પણ જે તમે કીધું એ તો દેખો છોકરા લડો ના દે માતા આઈને ચોટી ખરી એ તો તમે પુરાવો બી આલ્યો વેણ માંગી તો વેણે આલી તો માં હવે તું જે થતું હોય અમે એનું કરી દેવો પછી તો અમારા ખમા મજા હોળમાં દાડે તમારા મંદિરે આવીને અમે દર્શન કરી દેવો તમારે જે થતું એ કરશો ને ભુવાના જે પોત પછી થતા હોય અમે કરી દેવો છોકરા લડતો હોય એમ આપણે ના ભેગું થવાય રે નકા આપણે ભયો મારી જઈએ માં છોકરા તો આ લડીને કાલ ભેળાય થઈ ગયો એમાં પછી ભાઈનો વટી પડે હું કેવું જો તમે હોળમાં દાડે મારા મંદિરે આવજો દુઃખ ના મળતું હોય તો ધૂણવાનું બંધ કરી દેવું બોલે હોજી હેડો બધું છે હોળમાં દાડે તમારા મંદિરે આવશે હેડો તો ફાઇલ રાખવી નહીં તો પછી ફાઇલ ચાર્જ જરૂરી છે ફાઇલ ચાર્જ કપાઈ તો પેલો થોડો બુક હોય મહિનો કોઈ વાપરવા આવે રૂપિયા 45,000 એટલે કે અમે 13 દાર જ વાપરે તો મેં પોતાને તે દામ તો એના કામ ભાડું યાદ બંધ હાલ દે બીજી વાત એટલે કે પોત દારા પડવીને રાખી અને પછી પોત દારા પોતા નહીં રાખ્યા બે દાવા રાખ્યા પૈસા પૈસા ભેગા કરતા થયા એક થી ફેર એ તું તારો ભાઈ બધા સપોર્ટ કરી અને સાહેબ